આ તસવીર આજકાલ ચર્ચામાં છે, જેમાં ભાજપના પાયાના પથ્થર કહેવાતા લાલકૃષ્ણ અડવાણી ફોર્મ ભરતા નજરે પડે છે અને તેમની બાજુમાં બેસી ફોર્મ ભરાવતા જોવા મળી રહ્યા છે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। એક સમયે લાલકૃષ્ણ અડવાણીની બાજુમાં બેસી જેમણે ફોર્મ ભરાવ્યું હતું તે દિગ્ગજ નેતાની 3 દાયકા બાદ કપાઈ છે ભાજપમાંથી ટિકિટ। સત્તાનો ખેલ નિરાળો છે। રાજનીતિમાં કયા સમયે કોના નામનો સિક્કો ચાલશે તે કહેવું મુશ્કેલ છે। ખુરશીના ખેલમાં ગમે ત્યારે કપાઈ શકે છે ગમે તેનું પત્તું। લોકસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીની સાથે જોવા મળ્યું તેનું તાજું ઉદાહરણ। આ યાદી જાહેર થતાં જ ભાજપના અનેક ઉમેદવારોના હોશ ઉડી ગયા, તો કેટલાક ઉમેદવારોની કિસ્મત ચમકી ગઈ। આ બધામાં સૌથી નોંધનીય બેઠક હોય તો તે છે ગાંધીનગર। જી હા, ગાંધીનગર બેઠક પરથી આ વખતે નહીં લડે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી। ગાંધીનગર બેઠક પર અડવાણીની જગ્યાએ શાહ, પક્ષને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર દિગ્ગજ નેતાનું કપાયું પત્તું। લોકસભા ચૂંટણી માટે ભાજપે 184 ઉમેદવારોની યાદી જાહેર કરી। આ યાદીમાં લાલકૃષ્ણ અડવાણી સહિત કપાયા છે અનેક સિનિયર નેતાઓના નામ। ત્યારે સત્તાના ખેલમાં કેમ દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ભાજપના ચાણક્યની કરાઈ પસંદગી? કેમ ન મળી ભાજપના માર્ગદર્શકને ટિકિટ? સત્તાના મહાસંગ્રામ માટે ભાજપની શું છે રણનીતિ? ભાજપે જાહેર કરેલી યાદીમાં કોની થઈ બાદબાકી? 2019માં ચૂંટણીના જંગ માટે કયા છે ભાજપના મહારથી? તે જાણવા માટે જોઈએ અસ્મિતા વિશેષ પોલિટિક્સનું પોસ્ટમોર્ટમ। નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું ચિંતન। 2019ના ચૂંટણીના જંગ માટે ભાજપે જાહેર કરી દીધી છે પોતાના ઉમેદવારની યાદી। આ યાદી જાહેર થતાં જ રાજનીતિના રણમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે અને એ ચર્ચા થઈ રહી છે ગાંધીનગર બેઠક અને ભાજપના પાયાના પથ્થર लालकृष्ण अडवाणी। हमारे भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाह आप गांधीनगर से चुनाव लड़ेंगे। भाजपना लोह पुरुष लालकृष्ण अडवाणी, 2 सांसदोवाड़ी पार्टी ने सत्ताना सिंहासन सुधी पहोंचाडनार पायाना पत्थर अडवाणी। अटल बिहारी वाजपेयी साथे भाजपने सत्ताना शिखर सुधी लई जनार पक्षना शिल्पकार अडवाणी। कांग्रेसना विरुद्ध सक्षम राजनीति करवामां सक्षम अने पक्षने उच्च स्थान अपावनार अडवाणी। 2019 લોકસભાની ચૂંટણી માટે ભાજપની પહેલી યાદી જાહેર થઈ અને પડવારમાં જ રાજનીતિનો ઇતિહાસ બની ગયા અડવાણી। हमारे भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाह आप गांधीनगर से चुनाव लड़ेंगे। जेपी नड्डानी आ जाहेरातमां भले भाजपना दिग्गज नेता अडवाणीना नामनो उल्लेख न होय, परंतु गांधीनगरनी बैठक परथी अडवाणी 6 वखत सांसद बनता આવ્યા છે। भाजपनी सौथी विश्वासपात्र અને સુરક્ષિત બેઠકોમાંથી એક ગાંધીનગર બેઠક પરથી શાહને ઉતારી બેઠકને નવા નેતા અને શાહને નવી ઓળખ આપી છે। પરંતુ લાલકૃષ્ણ અડવાણીના રાજનૈતિક સફરમાં ગાંધીનગર બેઠકનું સૌથી મહત્વનું યોગદાન રહ્યું છે। 2014 લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી લડવાનો ઇનકાર કરનાર અડવાણી પોતાની પસંદગીની બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા હતા। આ તસવીર છે ગાંધીનગરના એ રોડ શોની। 2014માં આ બેઠક પર જંગી બહુમતીથી અડવાણીએ જીતી હતી ચૂંટણી।
આ તો વાત થઈ એલ કે અડવાણીની ગાંધીનગર બેઠક પર 2014માં મેળવેલી જીતની, પરંતુ ક્યારે ગાંધીનગર બેઠક પરથી પહેલીવાર લડ્યા હતા અડવાણી? અત્યાર સુધી કેટલી વાર અડવાણી ગાંધીનગર બેઠક પરથી જીત્યા ચૂંટણી? શું છે ભાજપના પાયાના પથ્થર કહેવાતા અડવાણીનો રાજકીય ઇતિહાસ? તેના વિશે પણ કરીશું વાત. ગાંધીનગરનો ગઢ જાળવી રાખવા માટે ભાજપે 30 વર્ષમાં પહેલીવાર અડવાણીની જગ્યાએ ઉતાર્યા છે નવા ઉમેદવાર. ત્યારે એલ કે અડવાણીએ ગાંધીનગર બેઠક પરથી કેટલી વાર લડી છે ચૂંટણી અને શું છે તેમનો રાજકીય ઇતિહાસ? આવો જોઈએ. ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ સાથે જ ભાજપના દિગ્ગજ નેતા એલ કે અડવાણીનું આ બેઠક પરથી પત્તું કપાયું છે. ત્યારે વાત કરીએ અડવાણીના રાજકીય સફરની. પહેલીવાર અડવાણી રાજ્યસભાના સાંસદ બન્યા હતા 1970 થી લઈ 1989, એટલે કે 19 વર્ષ સુધી અડવાણી રાજ્યસભામાંથી ચૂંટાતા રહ્યા. 9મી લોકસભામાં 1989માં તેમણે પહેલીવાર નવી દિલ્હીથી લોકસભાની ચૂંટણી જીતી. 1991માં તેમણે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી જીત મેળવી. જૈન હવાલાકાંડમાં નામ આવ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું. તેમણે 1996માં હવાલાકાંડમાં ક્લીન ચીટ ન મળે ત્યાં સુધી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. હવાલાકાંડમાંથી ક્લીન ચીટ મળ્યા બાદ 1998માં ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ સંસદ પહોંચ્યા. અડવાણીએ ત્યારબાદ 1999, 2004, 2009 અને 2014માં ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી જીતી. આ વખતે 7મી વાર લોકસભા સાંસદ તરીકે સક્રિય છે અને તેમાંથી 6 વખત ગાંધીનગર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા છે. હવે આજ ગાંધીનગરથી ભાજપના પિતામહ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાય છે. ત્યારે કોંગ્રેસે પણ ભાજપને ઘેરવામાં કોઈ કસર નથી છોડી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે પહેલા શ્રી લાલકૃષ્ણ અડવાણીને જબરદસ્તીથી માર્ગદર્શક મંડળમાં મોકલી દેવાયા. હવે તેમની સંસદીય બેઠક પર ઝૂંટવી લીધી. જ્યારે મોદીજી વડીલોનો આદર નથી કરતા તો જનતાના વિશ્વાસનો આદર કેવી રીતે કરશે? ભાજપ ભગાઓ, દેશ બચાવો. તો હવે તેના વિશે વાત કરીએ. કેવી રીતે લાલકૃષ્ણ અડવાણી ભાજપને વાજપેયી સાથે મળી સત્તાના સિંહાસન સુધી લઈ ગયા? તેમના રાજકીય સફરની વાત કરીએ તો અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927માં કરાચીમાં થયો હતો. 15 વર્ષની ઉંમરમાં અડવાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા. ત્યારબાદ અટલ બિહારી વાજપેયીના સહાયક તરીકે જનસંઘમાં કામ કર્યું. 1977માં બનેલી જનતા પાર્ટીની સરકારમાં અડવાણી સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા. ત્યારબાદ વાજપેયી અને મુરલી મનોહર જોશી સાથે મળીને 1980માં ભાજપનું ગઠન કર્યું. એ પછી 1984માં થયેલી ચૂંટણીમાં ભાજપને લોકસભાની માત્ર 2 બેઠકો મળી હતી. ત્યારબાદ અડવાણીએ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી. વાજપેયી સાથે મળી અડવાણીએ હિન્દુત્વના મુદ્દાને રામ મંદિર આંદોલન સાથે જોડી કોંગ્રેસ વિરુદ્ધ ભાજપને મજબૂતીથી ઊભું કર્યું અને ત્યારબાદ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને સત્તા પરથી દૂર કરી દીધી. राम मंदिर निर्माण के लिए ये समर्थन का ऐलान है. રામ મંદિર આંદોલન દરમિયાન સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કરી અડવાણીએ સમગ્ર દેશમાં ભાજપને એક અલગ ઓળખ અપાવી હતી. मंदिर बन के रहेगा. अडवाणी आगे बढ़ो. આ જ કારણ હતું કે ભાજપ 1989માં 2 બેઠકથી 89 બેઠક સુધી પહોંચી. મંદિર આંદોલનના સહારે ધીરે ધીરે વધી રહેલી ભાજપની લોકપ્રિયતાનું પરિણામ 1996માં 13 દિવસ અને 1998માં 13 મહિનાની સરકાર તરીકે સામે આવ્યું. અને જ્યારે 1999માં ભાજપની આગેવાનીમાં એનડીએની પૂર્ણ બહુમતીવાળી સરકાર બની તો અડવાણીનું સ્થાન અટલ બિહારી વાજપેયી બાદ નંબર 2 પર પહોંચી ગયું. 1998થી 2004 સુધી એનડીએની સરકારમાં અડવાણી ગૃહમંત્રી રહ્યા. તેમજ 2002થી 2004 સુધી ભારતના ઉપપ્રધાનમંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી. તો 2004ની લોકસભાની ચૂંટણીમાં એનડીએની હાર થઈ અને કોંગ્રેસે સત્તા પરત મેળવી. ત્યારબાદ 2004માં એનડીએની હાર બાદ લાલકૃષ્ણ અડવાણી નેતા વિપક્ષ બન્યા. પરંતુ 2005માં જિન્નાની દરગાહમાં જઈ તેના વખાણ કરવાના કારણે તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો. અટલ બિહારી વાજપેયી અસ્વસ્થ થયા બાદ 2009માં અડવાણીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડાઈ અને 2009માં હાર બાદ
ભાજપમાં નવા નેતૃત્વને તક આપવાની માંગ ઉઠી. 2014માં લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના ઉદયથી અડવાણી પાછળ રહી ગયા, કારણ કે ભાજપના નેતા અને કાર્યકર્તાઓને નરેન્દ્ર મોદીમાં ચૂંટણી જીતાવી શકશે તેવો વિશ્વાસ દેખાયો. 2014 લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા અને નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની પ્રચંડ બહુમતીથી સરકાર બન્યા બાદ અડવાણી હાંસિયામાં જતા રહ્યા. उन्होंने कहा नरेंद्र भाई ने कृपा की, जैसे भारत मेरी मां है, वैसे ही भाजपा भी मेरी मां है. પહેલા અડવાણીને ભાજપના માર્ગદર્શક મંડળના સદસ્ય બનાવાયા. જોકે ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ માટે પણ અડવાણીના નામ પર વિચાર સુદ્ધા ન કરવામાં આવ્યો. અને હવે ગાંધીનગરથી ટિકિટ કપાયા બાદ સવાલ એ ઊભો થયો છે કે ભાજપના શિલ્પકારનો રાજનૈતિક સફર પૂરો તો નથી થઈ ગયો ને? અમિત શાહ ભાજપનું એક એવું નામ જે ઓળખાય છે ભાજપના ચાણક્ય તરીકે. એક તીરથી બે નિશાન સાધવા ભાજપે ઉતાર્યા છે અમિત શાહ. ત્યારે શાહને ગાંધીનગર બેઠક પરથી ઉતારવા શું છે પક્ષની રણનીતિ? આવો જોઈએ. ગાંધીનગરથી ચૂંટણી લડશે ભાજપના ચાણક્ય. રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તાજેતરમાં જ અમિત શાહ સંસદ પહોંચ્યા હતા અને હવે તેમની તૈયારી છે લોકસભામાં પહોંચવાની. એટલે જ તેમણે પસંદગી કરી છે ગાંધીનગર બેઠકની, જે માનવામાં આવે છે સૌથી મહત્વની અને સુરક્ષિત બેઠક. ગુજરાતના મિશન 26 માટે ભાજપના એક તીરથી બે નિશાન. એલ.કે. અડવાણી સતત 5 વખત અહીંથી સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે. ગાંધીનગરથી શાહને ઉતારી ભાજપ એક તીરથી લગાવવા માંગે છે બે નિશાન. એક ગાંધીનગરની બેઠક પર ભાજપનો ભગવો લહેરાવવો અને બીજું ભાજપની લહેર ઊભી કરવી, જેથી ગુજરાતનું મિશન 26 પૂરું કરી શકાય. તો બીજી તરફ ગાંધીનગરથી અમિત શાહના નામની જાહેરાત થતાં જ વિપક્ષે સાધ્યું છે ભાજપ પર નિશાન. उसके बुजुर्ग नेता थे और टावरिंग लीडर थे, उनकी टिकट काटकर अमित शाह जी को टिकट दी है. बड़ा दुर्भाग्यपूर्ण है और देश का जो पॉलिटिकल कल्चर है वो विशिएट करने वाला है. भारतीय जनता पार्टी के जो कार्यकर्ता हैं, जिसके पसीने से ये पार्टी बनी है, उसके लिए भी एक बड़ा मैसेज है कि भारतीय जनता पार्टी में यूज़ एंड थ्रो अवे के सिवा कोई यहाँ નીતિ નહીં. અમિતભાઈ શાહ જેવા રાષ્ટ્રીય નેતા મારી સામે ચૂંટણી લડવા માટે આવ્યા છે, પરંતુ આ ચૂંટણી પ્રજાના હાથમાં હોય છે. બધા ઘણા રાષ્ટ્રીય નેતાઓ આપણે જોયા છે કે અટલ બિહારી વાજપેયી જેવા અને ઇન્દિરા ગાંધી જેવા પણ જ્યારે ચૂંટણીઓ થતી હોય છે ત્યારે હારી ગયા છે. એટલે એવું રાષ્ટ્રીય નેતા કે નાનો નેતા એવું હોતું નથી. પ્રજાના પ્રશ્નો અગત્યના હોય છે અને પ્રજાના પ્રશ્નો કોણ ઉકેલવામાં વધુ સક્ષમ છે અને જેને સત્તા મળી હોય એને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સફળ રહ્યા કે કેમ એ જોવાતું હોય છે. અને એ જોવામાં ભારતીય જનતા પક્ષના નેતાઓ નિષ્ફળ રહ્યા છે. અને ગુજરાતી નેતા તરીકે આપણા પ્રધાનમંત્રી બને એમ કહીને 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ ખોબલે ખોબલે મત નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને આપ્યા હતા. એ તમામ લોકો આજે પસ્તાય છે. ચૂંટણીનો પ્રચાર હોય કે પછી વિપક્ષ સામેની કૂટનીતિ, ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહની બરાબરી કોઈ કરી શકે તેમ નથી. 2014માં ગુજરાતમાં દિલ્હી પહોંચ્યા બાદ ઇલેક્શન મેનેજમેન્ટ શું હોય છે, શાહે એ વાત સાબિત કરી બતાવી. બ્રાન્ડ મોદીને આગળ કરી અમિત શાહે એવી ધૂમ મચાવી કે વિરોધીઓ ચારે તરફથી ચિત્ત થઈ ગયા. 2014માં યુપીની દોર હાથમાં લઈને શાહે 80માંથી 73 બેઠક ભાજપને અપાવી. એ પછી અમિત શાહે ક્યારેય પાછળ વળીને નથી જોયું. તેમને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. ત્યારબાદ શાહ એક બાદ એક ચૂંટણીમાં જીતનો ઝંડો ફરકાવતા રહ્યા. શાહ માટે ચૂંટણી એટલે જીતની પૂરી ગેરંટી, પછી એ માટે ગમે તે કરવું પડે. અમિત શાહે જીતની ચાણક્ય નીતિનો ભરપૂર ઉપયોગ કર્યો છે. શાહ એવા રાજ્યોમાં પણ પાર્ટી ઊભી કરી જ્યાં ભાજપનું સંગઠન નહોતું, ન તો કોઈ કાર્યકર્તા. ચૂંટણીમાં જીત મેળવવા ભાજપના ચાણક્યએ જીતના દરેક સમીકરણને અપનાવ્યું. પછી એ જાતીય સમીકરણ હોય કે હિન્દુત્વ કાર્ડ, દરેક બૂથને નિશાન બનાવી શાહે ભાજપનો ભગવો લહેરાવ્યો. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ જીતનો ઝંડો ફરકાવે છે કે નહીં એ તો ચૂંટણી પછી જ ખબર પડશે. પરંતુ ગાંધીનગર બેઠક પર અડવાણીના નામના બદલે શાહનું નામ જાહેર થતાં રાજનીતિના રણમાં આ મુદ્દો બની ગયો છે ચર્ચાનો વિષય. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી તૈયાર કરી છે. વારાણસીથી પીએમ મોદી તો ગાંધીનગરથી અડવાણીની જગ્યાએ અમિત શાહ ચૂંટણી લડશે.
ત્યારે જોઈએ આ યાદીમાં સામેલ ભાજપના મહાબલી। એકવાર ફરી પીએમ મોદીને મા ગંગાએ બોલાવ્યા છે। આ વખતે પણ પીએમ મોદી વારાણસીથી જ લોકસભાની ચૂંટણી લડશે। વારાણસીને દેશની હાઈ પ્રોફાઇલ બેઠક કહી શકાય, કારણ કે 2019ના ચૂંટણીના રણમાં એકવાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બેઠક પરથી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે। 2014માં થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી વારાણસીથી જ ચૂંટણી લડ્યા હતા અને સમગ્ર દેશમાં વિજયનો ઝંડો ફરકાવ્યો હતો। 2014માં મોદીને 5,81,022 વોટ મળ્યા હતા। તેમણે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 3,71,784 મતથી માત આપી હતી। વર્ષ 2019માં પીએમ મોદીનો મુકાબલો એસપી અને બીએસપીના સંયુક્ત ઉમેદવાર સામે થશે। મહાગઠબંધનમાં વારાણસીની બેઠક એસપી પાસે છે, તો બીજી તરફ વારાણસીમાં હાંસિયામાં પડેલી કોંગ્રેસમાં પ્રિયંકાના આવ્યા બાદ નવો જોશ આવી ગયો છે। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પૂર્વાંચલમાં પોતાના 3 દિવસના ધુઆંધાર પ્રચારનું સમાપન વારાણસીથી જ કર્યું, જેથી આ વર્ષની લોકસભા ચૂંટણીમાં સૌની નજર રહેશે વારાણસીની બેઠક પર। ગુજરાતની ગાંધીનગર બેઠકનો મુકાબલો પણ ઘણો રસપ્રદ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભાજપે આ બેઠક પર પોતાના અધ્યક્ષ અમિત શાહને ઉતારવાની જાહેરાત કરી છે। આ બેઠક એટલા માટે ખાસ છે કારણ કે આ બેઠક લાલકૃષ્ણ અડવાણીની હતી, પરંતુ વર્ષ 2019 માટે ભાજપે કાપી નાખી છે અડવાણીની ટિકિટ। ગાંધીનગરથી અડવાણી સતત 5 વખત સાંસદ રહ્યા છે। 2014માં તેમણે 7,73,539 મત મેળવ્યા। અડવાણીએ કોંગ્રેસના કિરીટ પટેલને 4,83,121 મતથી હરાવ્યા હતા। વર્ષ 2019માં પણ ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે। 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી। પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, પરંતુ અમિત શાહના ચૂંટણી મેદાનમાં ઉતરતા જ ભાજપમાં જીતની આશા વધી ગઈ છે। દિલ્હીની સત્તા મેળવવાનો રસ્તો યુપી થઈને જાય છે, જેથી રાજધાની લખનૌ પર ચૂંટણીનો જંગ મહત્વનો બની જાય છે। ભાજપે ફરી એકવાર રાજનાથસિંહને મેદાનમાં ઉતાર્યા છે, જેમણે 2014માં પાર્ટી અધ્યક્ષ હોવાની સાથે અહીંથી શાનદાર જીત મેળવી હતી। 2014માં રાજનાથસિંહને 5,61,106 મત મળ્યા। તેમણે કોંગ્રેસના ઉમેદવાર રીટા બહુગુણા જોશીને 2,72,749 મતથી હરાવ્યા હતા। લખનૌમાં ભગવો લહેરાવી રાજનાથ કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી બન્યા। લખનૌ બેઠક છેલ્લા 28 વર્ષથી ભાજપના કબજામાં છે। કોંગ્રેસ અને મહાગઠબંધન માટે લખનૌ બેઠક પર ભાજપને પડકાર આપવો આસાન નથી। ગઈ વખતે કોંગ્રેસ ઉમેદવાર રહેલા રીટા બહુગુણા યુપીની ભાજપ સરકારમાં મંત્રી છે, તો એસપી બીએસપી માટે પણ કોઈ ખાસ જનાધાર નથી। ભાજપે પોતાના દિગ્ગજ નેતા નીતિન ગડકરીને ફરી એકવાર નાગપુર બેઠક પરથી મેદાને ઉતાર્યા છે। આ શહેર આરએસએસનો ગઢ હોવા છતાં રાજનૈતિક રીતે કોંગ્રેસના કબજામાં રહી છે, જો કે 2014માં ગડકરીને મોટી જીત મળી હતી। ગડકરીએ કોંગ્રેસ ઉમેદવાર વિલાસ મુત્તેમવારને 3.5 લાખ મતથી હરાવ્યા હતા, તો કોંગ્રેસે ભાજપના બાગી નેતા નાના પટોળેને નાગપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે। નાગપુર બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે, ત્યારે નીતિન ગડકરી ભાજપને ફરી જીત અપાવશે તેવી પક્ષને આશા છે। ગાઝિયાબાદ બેઠક રાજનૈતિક રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। ભાજપે અહીં પોતાના હાઈ પ્રોફાઇલ નેતા અને પૂર્વ સેના અધ્યક્ષ જનરલ વી.કે. સિંહને ફરી ટિકિટ આપી છે। વર્ષ 2014માં વી.કે. સિંહે કોંગ્રેસના રાજ બબ્બરને 5.5 લાખ મતથી હરાવ્યા હતા। જીત્યા બાદ વી.કે. સિંહ કેન્દ્રમાં વિદેશ રાજ્યમંત્રી બન્યા। આ વર્ષે મહાગઠબંધને સુરેન્દ્રકુમાર મુન્નીને ટિકિટ આપી છે, તો બીજી તરફ કોંગ્રેસે ડોલી શર્માને મેદાનમાં ઉતાર્યા છે। ભાજપે જયપુર ગ્રામીણ બેઠક પર એકવાર ફરી પોતાના દમદાર નેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડને ઉતાર્યા છે। રાઠોડે 2014માં કોંગ્રેસના દિગ્ગજ નેતા સીપી જોશીને 3.25 લાખથી વધુ મતે હરાવ્યા હતા। આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે। દિલ્હી એનસીઆરની ગૌતમ બુદ્ધનગર બેઠક પર શર્માએ એસપી ઉમેદવારને 3.25 લાખ મતે હરાવી જીત મેળવી હતી। આ વર્ષે કોંગ્રેસે અરવિંદ સિંહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આ વખતે એસપી બીએસપીના ગઠબંધનને કારણે મહેશ શર્માને જીત મેળવવા વધુ મહેનત કરવી પડશે। ભાજપની વધુ એક મહાબલી છે હેમા માલિની। ભાજપે પોતાના સ્ટાર પ્રચારક હેમા માલિનીને ફરી એકવાર
મથુરા બેઠક પરથી ટિકિટ આપી છે. 2014માં હેમા માલિનીએ આરએલડીના જયંત ચૌધરીને 3.5 લાખ મતથી હરાવ્યા હતા. 23 વર્ષથી મથુરા બેઠક પર ભાજપનો કબજો છે. આ વખતે મહાગઠબંધનથી આરએલડીના કુંવર નરેન્દ્રસિંહને ટિકિટ અપાઈ છે. 2019માં રાજનીતિનો સુપરહિટ મુકાબલો થવાનો હોય તેવી બેઠક છે અમેઠી, જે કોંગ્રેસ અને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે ભાજપે ફરી એકવાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મેદાને ઉતારી છે. 2014માં રાહુલ ગાંધીને 4,08,651 મત મળ્યા હતા, જ્યારે સ્મૃતિ ઈરાનીને 3,07,48 મત મળ્યા હતા. એટલે કે રાહુલની જીત અને સ્મૃતિની હાર વચ્ચે 1 લાખ મતનું અંતર હતું. અમેઠીમાં મોદી અને રાહુલ બંનેની પ્રતિષ્ઠા દાવ પર હોવાથી દમદાર મુકાબલો થશે. પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પર ફરી એકવાર ભાજપે બાબુલ સુપ્રિયો પર વિશ્વાસ મૂક્યો છે. 2014ની ચૂંટણીમાં તમામને ચોંકાવી ભાજપને જીત અપાવી હતી બાબુલે. 2014માં બાબુલ સુપ્રિયોએ ટીએમસી ઉમેદવારને 70,000 મતથી હરાવ્યા હતા, ત્યારે આ વર્ષે બાબુલ સુપ્રિયો માટે આ બેઠક જીતવી મુશ્કેલ તો છે જ. અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. દેશ, પ્રદેશ અને દુનિયાના તમામ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.